જો તમે ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ આધારિત કેબ સેવાઓનો ઉપયોગ કરો છો તો તમારે પીક અવર્સ દરમિયાન મુસાફરી કરવા માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે, કારણ કે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયની નવી માર્ગદર્શિકા પ્રમાણે કેબ એગ્રીગેટર્સ હવે પીક અવર્સ દરમિયાન બેઝ ભાડાથી બમણું ભાડું વસૂલ કરી શકશે। હાલમાં મહત્તમ 1.5 ગણું ભાડું વસૂલવામાં છૂટ છે। ઉપરાંત નક્કર કારણ વગર રાઇડ રદ કરનારા ડ્રાઈવરો પર કડક કાર્યવાહી કરવા માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ કેન્દ્રીય પરિવહન મંત્રાલયે મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકાનો નવો સેટ રજૂ કર્યો છે। માર્ગદર્શિકા દરેક માટે છે। રાજ્ય સરકારો આ અંગે પોતાના નિયમો બનાવી શકે છે। પરિવહન મંત્રાલય રાજ્યોને એપ આધારિત કેબ સેવાઓ માટે પોતાના નિયમો બનાવવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે। આ નવા નિયમોમાં પીક અવર્સ દરમિયાન કેબ ભાડું મૂળ ભાડા કરતાં બમણું હોઈ શકે છે। કેબ ઓપરેટરો નોન પીક અવર્સ દરમિયાન ભાડા ઘટાડી શકે છે। મૂળ ભાડું ઓછામાં ઓછું 3 કિલોમીટર હોઈ શકે છે। નોન પીક અવર્સ દરમિયાન ભાડું મૂળ ભાડાના ઓછામાં ઓછા 50% હોવું જોઈએ। કોઈપણ માન્ય કારણ વગર રાઇડ રદ કરવા બદલ ડ્રાઈવરને દંડ કરવામાં આવશે। આ દંડ ભાડાના 10% સુધીનો હોઈ શકે છે। કોઈપણ કારણ વગર રાઇડ રદ કરવા બદલ મુસાફરોને દંડ પણ કરવામાં આવશે। ડ્રાઈવરને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।